નમસ્કાર દર્શક મિત્રો, એક્સપ્લોર વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મનીષા ચોકડીથી માત્ર 500 મીટરના અંતરે આવેલ રવિરાજ એવન્યુ જે 3 BHK ફ્લેટની સ્કીમ છે તે જોવા આવ્યા છે. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે આ પ્રોજેક્ટથી 1 કિલોમીટરના અંતર પર તમામ ફેસિલિટી અવેલેબલ છે, જેમ કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જે વોકિંગ ડિસ્ટન્સ પર અવેલેબલ છે, અકોટા સ્ટેડિયમ જે માત્ર 800 મીટરના અંતરે અવેલેબલ છે, સ્કૂલ કોલેજીસ જે ખૂબ નજીકના અંતર પર અવેલેબલ છે, જેમ કે સુપરમાર્કેટ ડીમાર્ટ અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સ પર, હોસ્પિટલ એ પણ ખૂબ નજીકના અંતરે તમામ ફેસિલિટી મળી રહેવાની છે. આ પ્રોજેક્ટ વિશે આપણને સંપૂર્ણ માહિતી કુલદીપભાઈ આપશે. વેલકમ જયમીનભાઈ. કેમ છો કુલદીપભાઈ? ક્યાં લઈ આવ્યા છો આજે? આજે આપણે આવ્યા છે રવિરાજ, મનીષા સર્કલ પાસે આવેલું છે રવિરાજ એવન્યુ. ઓકે. ત્યાં આપણે 3 બેડરૂમ 1 કિચનનો ફ્લેટ જોવા આવ્યા છે. જેનો સુપર બિલ્ડઅપ છે 1450 અને કાર્પેટ એરિયા છે 1100. છે તો પ્રોપર્ટી ખૂબ સરસ કુલદીપભાઈ. હા, પીજન નેટ પણ લગાડેલી છે એમ ને? નેટ છે. આટલી મોટી બાલ્કની જ કોઈને અત્યારે નવા પેલા ના મળે બાપુ. કુલદીપભાઈ, અને મનીષા ચોકડીથી માત્ર 500 મીટરના અંતર, 500 મીટર અંદર વોકિંગ ડિસ્ટન્સ છે એવું સમજો તમે. હાજી. આ એક બેડરૂમ છે, માસ્ટર બેડ છે, 10 બાય 12 નો માસ્ટર બેડ છે. અરે હવા ઉજાસ તો જુઓ કુલદીપભાઈ, સવારની પોરમાં. હા, આ એનો વોશ એરિયા. અહીંયા ડાઇનિંગ સ્પેસ કરવી ને તો ડાઇનિંગ સ્પેસ સરસ થાય એવી છે. 6 સીટર કે 4 સીટરનું સેટ કરવું હોય તો સરસ થાય એવું છે. બરાબર છે કુલદીપભાઈ. અને મોડ્યુલર કિચન આવી ગયું આપણું. આટલો મોટો લિવિંગ રૂમ તો યાર આજના ફ્લેટમાં મળવો અઘરો છે. શક્ય જ નહીં. અને મોડ્યુલર કિચન અને વોટર પ્યુરિફાયર આપવાનું છે એમ ને? હા, જોડે જ આપવાનું છે. ખૂબ જ સરસ છે. એ વોશ એરિયા છે, વોશ એરિયા છે, એટલે બધા પોઈન્ટ્સ ને બધું આપેલું જ છે. આપેલું છે. અને ત્યાં બી નેટ લગાડેલી જ છે. ઓકે, કિચન નેટ લગાડેલી છે. કશું ઇશ્યુ નહીં તમારે. કુલદીપભાઈ ખૂબ જ સરસ છે. આ બીજો માસ્ટર બેડ આવી ગયા આપણે. આ બી 12 બાય 14 નો માસ્ટર બેડ છે. ખૂબ જ મોટો માસ્ટર બેડ છે. આવો તો નહીં જ જોવા મળે નવા કન્સ્ટ્રક્શનની. નવા સિવિલ વર્કમાં તો આના દોઢિયો બેડરૂમ થઈ ગયો. હાજી કુલદીપભાઈ. આ નાની એવી બાલ્કની બી આપેલી છે આપણે. અહીંયા હિચકો કેવું કશું મૂક્યું હોય છોકરાઓને રમાડવા માટે, તે તો ચાલે એવું છે. આ બાજુમાં ખાલી પ્લોટ પડ્યો છે એટલે અહીંયા આગળ એટલે ખુલ્લું જ રહેવાનું છે ભવિષ્ય. હા, ભવિષ્યમાં ખુલ્લું જ રહેશે. આ એનો કોમન ટોયલેટ છે, એ પણ ખૂબ મોટું છે. અને આ આપણે આવ્યા એના 3rd બેડરૂમમાં જે 10 બાય 12 નો છે. બરાબર છે કુલદીપભાઈ, ખૂબ જ હવા ઉજાસ વાળી પ્રોપર્ટી છે. હા, એટલે કુલદીપભાઈ ખૂબ જ સરસ છે. હવા ઉજાસની કોઈ કમી જ નથી. હવા ઉજાસનો કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે અહીંયા તમારે. કારણ કે સેમ જ વસ્તુ આવી આપણે 4th ફ્લોર પર બી અવેલેબલ છે. એ સેમ જ છે. કુલદીપભાઈ, હવે આપણને આ પ્રોપર્ટી વિશે થોડું માહિતી આપો. ક્યાં છે એનું લોકેશન વિશે અને ત્યાંથી શું એડવાન્ટેજીસ છે? જૈનભાઈ, અત્યારે આપણે છે ને રવિરાજ એવન્યુ 3 બેડરૂમ 1 કિચનના રીસેલ પ્રોપર્ટીમાં આવ્યા છે આપણે. બરાબર. જે મનીષા સર્કલથી 500 મીટરના અંતરમાં છે, જ્યાં નજીકમાં તમને 24 અવર્સ પબ્લિક ટ્રાન્સપોર્ટ મળશે. સ્કૂલ કોલેજીસથી લઈને મલ્ટીપ્લેક્સ ને બધું જ નજીકના એરિયામાં જ છે. બરાબર છે. એટલે કુલદીપભાઈ, આપણે એવું વિચારીએ કે દરેક વ્યક્તિની જરૂરિયાત માટે તમામ વસ્તુઓ અવેલેબલ છે.
જેમ કે સિનિયર સિટીઝન ને સિટીઝન હોય કે પછી ધારો કે કોઈને નજીકમાં કે ભાઈ મારે શોપિંગ કરવા જવું છે, ડીમાર્ટ જવું છે, ડીમાર્ટ તો વોકિંગ ડિસ્ટન્સ આવી જશે. બરાબર એટલે કોઈને કઈ પ્રોબ્લેમ આવતો જ નથી કે ભાઈ નજીકના એરિયામાં બધું જ મળી જાય છે. બરાબર, કોલેજ થી લઈને બધું જ થાય. ખૂબ જ સરસ છે. હવે કુલદીપભાઈ અમારા દર્શક મિત્રોને આ પ્રોજેક્ટની પ્રાઇઝિંગ અને એની માહિતી આપશો. આ ટોટલ આપણું 1450 સ્ક્વેર ફીટ છે અને 1100 કાર્પેટ 3 બેડરૂમ છે. બરાબર છે, જેની અંદર આ મોડ્યુલર કિચન અને વોટર પ્યુરિફાયર આવી જશે. અને કદાચ તમે એવું કહો છો કે ભાઈ આમાં મારે કલરની જરૂર છે કે ભાઈ મારે ડોર્સ ચેન્જ કરવા છે, તો મને એ પ્રમાણેની પ્રાઇસ કહો, તો હું એ રીતે ઓછું કરીને બી કંઈક તમને કરી આપીશ. એવું નથી કે ભાઈ આ મારું ફિક્સ રેટ છે. બરાબર છે કુલદીપભાઈ, ઠીક છે. તો પ્રાઇઝિંગ જણાવશો કુલદીપભાઈ? હાલ તો આપણું છે 50 lakhs ઇન્ક્લુડિંગ ઓલ છે. હાજી, એમાં હું નેગોશિયેબલ કરાવડાવીશ આપણે. ઠીક છે, થેન્ક યુ કુલદીપભાઈ.